જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આસપાસ વિષયમાં આપણે છે 16 પાઠ સુધી જોયું. હવે આજે આપણે છે 17મો પાઠ ચાલુ કરીશું. 17મા પાઠનું નામ છે દીવાલ ઓળંગી લીધી. તો તમે કહેશો દીવાલ કેવી રીતના ઓળંગી લીધી? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણે કંઈક શીખવાનું છે કે આપણે છે નાનપણથી જે રમતો રમતા પાઠથી શરૂઆત કરીએ, બરાબર છે? પાઠ શરૂઆત કરીએ એની પહેલા આપણે કંઈક થોડીક માહિતી લઈએ, પછી આપણે પાઠની શરૂઆત કરીએ કે પાઠમાં શું આવે છે, કે દીવાલ ઓળંગી લીધી એટલે શું. તો હવે આપણે જોઈએ કે આપણે જે બધા તમે હોય હું હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તો નાનપણથી જ આપણે જુદી જુદી રમતો રમતા આવ્યા છે. તો રમતો કઈ હોય છે? તો કે રમતો બે પ્રકારની હોય છે. તો બે પ્રકારની એટલે કે ઇન્ડોર એટલે કે આપણે ઘરમાં રમી શકીએ એવી, અને આઉટડોર એટલે કે ઘરની બહાર આપણે રમી શકીએ એવી રમતો હોય છે. તો મોટા ભાગે ઇન્ડોર એટલે કે ઇન્ડોર રમાતી ખેલાડીઓ વચ્ચે અને આઉટડોર રમતો બે ટીમો વચ્ચે રમાતી હોય છે. ઇન્ડોર એટલે શું? તો આપણે જો કે ઘરમાં રમતી રમતો, તો એ પણ બે ખેલાડીઓ વચ્ચે આપણે રમી શકતા હોય છે. હવે અહીંયા આ પાઠમાં છે તો નાના એવા ગામની વાત છે. એની પહેલા થોડુંક જોઈએ. શહેર હોય કે ગામડાના બાળકો હોય, સોસાયટીમાં રમતા હોય, મહોલ્લા કે શેરીમાં રમતા હોય છે, પગથિયાની, સતોડિયાની, શાળામાં લંગડી છે, સંતાકૂકડી છે, આવી બધી અલગ અલગ છે. ગામડાઓમાં તો ગિલ્લી દંડાની રમતો પણ રમતા હોય છે. તો શાળામાં છે અને મેદાનમાં કઈ રમત રમતા હોય છે? તો આપણે શાળામાં છે, આપણે મેદાનમાં કબડ્ડી છે, ખોખો છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, આ બધી રમતો છે. બાસ્કેટબોલ જેવી રમતો છે આપણે રમવામાં આવતી હોય છે. શાળાઓમાં છે તો બાસ્કેટબોલ છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, આ બધી રમત આપણે રમવામાં આવતી હોય છે. ઘરમાં બેસીને આપણે શું રમતા? તો સાપસીડી છે, લૂડો છે, ચેસ અને કેરમ છે, આવી બધી રમતો આપણે ઘરમાં રમતા હોઈએ છીએ. તો રમત અને કસરત બે શારીરિક પ્રવૃત્તિ છે. રમત અને કસરત શું છે? તો રમત અને કસરત છે એ શારીરિક પ્રવૃત્તિ છે. રમતથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. આપણું શરીર કેવું બને છે? તો તંદુરસ્ત બને છે. આપણા જીવનમાં રમત અને કસરતને મહત્વ આપવું જોઈએ. આ ઉપરાંત રમત ગમતથી શિસ્ત છે, આપણે રમવાની ઈચ્છા ખેલદિલી છે, સંઘ ભાવના એટલે કે બધા સાથે રમી એમાં એકબીજા પ્રત્યે આપણો પ્રેમ ભાવ આવે છે, એકતા જેવા ગુણો વિકસાય છે, આપણામાં વિવિધ કૌશલ્યનો પણ વિકાસ થતો હોય છે. તો આપણું રત્ન અને મન છે પ્રફુલ્લિત રહે છે. આપણું હૃદય છે, આપણું મગજ છે, તો આપણે રમત ગમત કરીએ તો મન છે આપણું પ્રફુલ્લિત એટલે કે આનંદમાં રહેતું હોય છે. હવે અગાઉના સમયમાં છોકરાઓ અને છોકરીઓ માટેની રમતો છે અલગ અલગ રહેતી, પરંતુ આજે એવું નથી હોતું. છોકરીઓ પણ ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતો રમે છે. પહેલા એવું હતું ને કે છોકરીઓને ઘરમાં રમતી રમતો જ રમવામાં આવતી હતી, પણ આજના સમયમાં એવું નથી. છોકરીઓ પણ ક્રિકેટ રમે છે, બાસ્કેટબોલ પણ રમે છે, કબડ્ડી પણ રમે છે. તો અહીંયા આ પાઠમાં જે છોકરીઓની વાત છે, હવે એની આપણે વાત કરીએ તો આ પાઠમાં છે અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીન ઈ નાગપાડા બાસ્કેટબોલ છે. નાગપાડા ત્યાં જે રહે છે તે એનું ગામ છે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ. આ જે સંસ્થા છે ત્યાં મજબૂત ખેલાડી તરીકે એને બનવું છે. તો ઘર અને સમાજના બંધનોને તેઓ યોગ્ય રીતે હલ કરી શકતા નથી. તો આ છોકરીઓએ બાસ્કેટબોલ રમતા ખૂબ જ સારી રીતે નામના મેળવી છે. હવે જેના ઘરમાં એક રીતે બહાર પણ ન કાઢવામાં આવતા, તો આ છોકરીઓએ બાસ્કેટબોલ આ જે સંસ્થામાં છે એને બાસ્કેટબોલની રમતમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. મહારાષ્ટ્ર રાજ્ય કક્ષાની રમતમાં તેમનું યોગદાન ઘણું બધું હતું. હવે આપણે જોઈએ કે આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ અને આર્થિક સ્તરને બદલે તેમની રમવાની ક્ષમતાને આધારે ઓળખાય છે. હવે આપણે જોયું આર્થિક પરિસ્થિતિને લીધે આપણે નથી ઓળખાતા, પણ આપણામાં કેવી આવડત છે એના લીધે આપણે ઓળખાઈએ છીએ. ખેલાડીઓ કયા હોદ્દાના છે, ક્રમાંક પર રમે છે કે તેના કરતાં કેટલી નિષ્ઠા એના રમવામાં છે એના પરથી તેઓ ઓળખાય છે. આજે પણ આપણા સમાજમાં જોઈએ તો છોકરા છોકરીઓ વચ્ચે ઉછેરથી માંડીને ઘણી બધી બાબતોમાં ભેદભાવ જોવા મળતો હોય છે. જો કે આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણને લીધે હવે સ્ત્રીઓ પર
આ બધી છોકરીઓ છે એને પોતાના સપના છે. હવે શું છે તો આપણે વાત જોઈએ કે 13 વર્ષની અફસાના મંસૂરી જે ગુજરાન ચલાવવાના વાસણો સાફ કરતી હતી તેણે દિવાલ ખોદી લીધી હતી. દિવાલથી ઝૂંપડીને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે હતી. એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી. હવે આ જે 13 વર્ષની અફસાના નામની જે છોકરી છે એને પોતાનું ગુજરાન ચલાવવા માટે બીજાના વાસણો સાફ કરવા જતી હતી. પણ એટલે હવે દિવાલો ખોદી લીધી એટલે શું? તો ભાઈ આવી દિવાલ છે એને કૂદવાની વાત નથી, પણ જે સમાજના નિયમો છે, જે છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ છે, એ ભેદભાવને દૂર કરી એ દિવાલ છે એ ઓળંગે છે. એટલે પાઠનું નામ છે કે દિવાલ ઓળંગી લીધી. ખાલી આ દિવાલ ઓળંગવાનું ખાલી એમાં નથી કીધું વિદ્યાર્થી મિત્રો, એ જે ભેદભાવ જે છે એ દિવાલ છે એને ઓળંગી લીધી છે. હવે તેની માતા તેના માટે જાતિ એટલે કે લિંગની દિવાલ બનાવી હતી. લિંગની દિવાલ એટલે કે એમ કે તું તો છોકરી છો, તારે અહીંયા જવાય નહીં, તારે આ રમત રમાય નહીં, તારે બહાર કોઈની સાથે રમાય નહીં એમ. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે ખૂબ જ આધાર એટલે કે પાયો બની ગઈ છે. મુંબઈ જે છે ત્યાં નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન જે સ્પર્ધા હતી તેમાં જે પોતે ખૂબ જ પાયો બની ગઈ છે. આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે. આજે પોતે દિવાલ ઓળંગી લીધી તો બીજી એના જેવી 5 છોકરીઓ છે કે જે પોતાના લિંગ જાતને લીધે પોતે પોતાની ક્ષમતા દેખાડી શકતા ન હતા. તે પણ એને પ્રેરણા મળી કે એને આવી રીતના કર્યું છે તો આપણે પણ એની જેમ હિંમત કરીએ, એટલા માટે એના માટે પ્રેરણા બની છે. જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે. બાસ્કેટબોલ કોર્ટમાં એટલે કે જે બાસ્કેટબોલ રમવાનું જે મેદાન છે ત્યાં એ લોકો આવે છે. આજે તે યુવા ટોળની ટીમનો એટલે કે તે તારો ખાસ ખેલાડી છે. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગઈ. હવે જે વ્યક્તિ બહાર પણ ન જઈ શકે તેવી વ્યક્તિ જે છે અત્યારે મુંબઈ ક્લબની જે ટીમ છે એને આશ્ચર્યમાં એને મૂકી દીધી હતી. હવે હિંમત સાથે તેઓ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પણ પહોંચી જાય છે. હવે આપણે જો એ ટુકડીની મુલાકાત લઈએ કે કઈ કઈ પરિસ્થિતિનો એમને સામનો કરેલો છે, તો કેવી કેવી પરિસ્થિતિથી એવી રીતના આગળ પહોંચે છે. હવે આ પાઠમાં હવે આપણે જોવાનું છે કે એ છોકરીઓ છે કેવી હિંમત કરી છે અને એનામાં જે આવડત છે એ દેખાડવાનો પ્રયત્ન કરેલો છે. અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું હતું. અમે વિચાર્યું આ છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન રેલવે સ્ટેશન ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ. હવે આપણે ટુકડીની મુલાકાત લીધી, ટોપિક જોઈએ છીએ. એમાં છે કે સમાચાર પત્રમાં સમાચાર હતા કે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ વચ્ચે આપણે વાંચેલું હતું. તો હવે કે અમે ટ્રેન પકડી મુંબઈના છત્રપતિ શિવાજી એટલે કે વિક્ટોરિયાથી ટર્મિનસ એટલે કે રેલવે સ્ટેશન અમે ઉતર્યા અને ત્યાંથી અમે નાગપાડા ચાલવા લાગ્યા. હવે ત્યાં એ લોકોને ફક્ત 20 મિનિટ પહોંચતા થઈ. અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળી. હવે એ અફસાના અને બાસ્કેટબોલની જે બીજી છોકરીઓ છે ત્યાં સંસ્થાની એને મળે છે. ટીમના સભ્યો સાથેની મુલાકાત પણ વિશે એમને વાંચે છે. આ ખાસ ટીમને મળો. હવે બીજો ટોપિક છે કે બીજી ટીમને આપણે ખાસ મળીએ. અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનને મળો. હવે કે આ છોકરીઓને આપણે ખાસ ટીમ છે એને મળવાનું છે. તો પહેલા તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તો તેઓ બંધ જ ન થઈ. હવે શું આપણે માહિતી લઈએ છીએ તો એ છોકરીઓને મળીને માહિતી લેવાની છે કે કેવી રીતના અહીંયા સુધી તે પહોંચી છે. તો એ આપણે જોઈએ અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનના 4 છોકરીઓને આપણે મળી જોઈએ કે પહેલા એ છોકરીઓ સાવ શાંત હતી પણ એકવાર એને બોલવાનું ચાલુ કર્યું તો ફરીથી બંધ થતી નથી. હવે ઝરીને શરૂ કર્યું. હવે ઝરીન નામની છોકરી છે એ શરૂ કરે છે કે મારું ઘર આ મેદાનની બરાબર સામે છે.
પૂછવામાં આવે છે તો કે જે કોચ છે એ મારા પિતાના ખૂબ સારા મિત્ર હતા. તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ. તો અહીંયા શું કહે છે સરીના નામની છોકરી કે મારું ઘર છે આ મેદાન છે, જો અહીંયા તમને ઘર બતાવેલું છે. જો બાસ્કેટબોલ રમવું હોય ને તો કેવી રીતના રમવાનું હોય છે. અહીંયા ઈ છોકરી બતાવે છે કે મારું ઘર છે આ મેદાનની બરોબર સામે હતું. મારો ભાઈ છે રમતના મેદાનમાં રમવા જતો હતો અને છોકરાઓ રમતા હોય ને ત્યારે રમતા એ લોકો જીતે છે ટુકડીને લોકો ઘણા જોવા આવતા તો તાળીઓથી વધાવે છે, એ લોકોને પ્રોત્સાહન મળે છે. આપણે ઘણા વખત અહીં કે આપણે બીજા બાળકો પાસે આપણે પઠન કરાવતા હોય મુખ પાઠ કે કંઈ લેતા તો આપણે શું કરે છે એને પ્રોત્સાહન મળે માટે આપણે ખૂબ વધારે ગડગડાટ કરીએ છીએ. તો કે છે કે મને પણ રમવાનું મન થયું તો ત્યાંના જે વ્યક્તિ કોચ હતા એને મારા પિતાના મિત્ર હતા. મેં ગભરાતા એને પૂછ્યું કે મારી જે આવડત છે મારે બતાવવી હોય તો એને પ્રેમથી કીધું કે તું બીજી 4-5 છોકરીઓ રહે તો ટીમ બના તો હું તમને બધાને શીખવાડું. હવે આપણને પ્રશ્ન છે કે તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે? તો હા, મારા ઘર નજીક એક રમતનું મેદાન છે. ત્યાં કોણ રમે છે? તેઓ ત્યાં શું રમે છે? હવે આપણે શું કહે છે કે ત્યાં કોણ રમતના મેદાનમાં બાળકો અને યુવાનો રમે છે. તેઓ ત્યાં ક્રિકેટ, વોલીબોલ, ખોખો અને કબડ્ડી જેવી રમતો રમતા હોય છે. તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે? હા, મારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે. અમારી સોસાયટીની ટીમ ત્યાં ક્રિકેટ રમવા પણ જાય છે. હવે તમે છે તો તમારા જે નાના બાળકો છે ત્યાં મેદાનમાં તમને રમવાની તક મળતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા હોમવર્કના પ્રશ્નો કે જે આપણે સમજ્યા કે આપણે વાત કરી કે કયા કયા છે રમતો રમી શકાય છે. બરાબર છે? ત્યાં તમે હોમવર્ક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમે સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો. બાકીનું છે આપણે આગળ વિડિયો લેક્ચરમાં જોશું. ત્યાં આપણે જોઈએ કે અમને પૂછ્યું કે શરૂઆત કરવી સરળ હતી. હવે ખુશનૂર નામની વ્યક્તિ છે તે કહે છે કે પહેલો તો મારા પિતાએ ના પાડી પરંતુ મેં જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા હતા. હવે ખુશનૂર નામની એક છોકરી છે એ કહે છે કે પહેલા મારા પિતાજી છે કે ના પાડી હતી અને પછી કહે છે કે માની ગયા છે. અપ્સરા નામની છોકરી કહે છે કે મારી માતા બીજાના ઘરે કામ કરતી હતી અને અમને શાળાએ મોકલી હતી. હું પણ તેને મદદ કરતી હતી અને મારી માતાને મેં વાત કરી તો મારી માતા કહે છે કે ના, કે બાસ્કેટબોલ જે છોકરીઓ રમે નહીં, કે તું શાળાએ જા અને મહેનત કર, તારે તે રમવું નથી. પછી છોકરીઓ
પ્રોગ્રામ હોય છે, આપણે પ્રવૃત્તિ હોય છે કે રમત ગમતની હોય છે, કાંઈ પણ હોય છે, તો શું કરે છે તમે લોકોને ભાગ લેવા. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આસપાસમાં પાઠ 17 દિવાલ ઓળંગી હતી એના આપણે આગળનો વિડિયો લેક્ચર જોયો. તો એમાં આપણે જોયું હતું કે છોકરીઓની વાત કરી હતી કે દિવાલ ઓળંગવું એટલે શું, તો કે ખુશનુર છે, આફરીન છે, અફસાના છે, આ બધી છોકરીઓની આપણે વાત જોઈ હતી. પછી આપણે લાસ્ટમાં જોયું હતું કે તમે છે તમારા ઘરની આસપાસ છે તો તમે રમત રમો છો તો તમને કોઈ અટકાવે છે તો શું કામ અટકાવે છે, એ આપણે હોમવર્કનો પ્રશ્ન પણ આપ્યો હતો. તો આપણે વાત કરી કે હા ક્રિકેટ રમીએ, ગીલી ડંડા રમીએ, આવું બધી રમત રમીએ છીએ ઘર કે શેરીમાં આજુબાજુમાં, તો લોકોને ડિસ્ટર્બ થાય છે અને કાચના બારી જે તૂટી જાય છે ગાડીના કાચ પણ તૂટી જતા હોય છે. અને બોલ છે, ક્રિકેટનો બોલ છે, વજનવાળો, તો કોઈને વાગે તો એને પણ નુકસાન થતું હોય છે. એટલે આપણે લોકો છે આપણે અટકાય છે અને પછી કે આપણે જે ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમવા માટે જઈ શકીએ છીએ. તો પછી આપણને પ્રોત્સાહન કે તમે જ્યારે રમો છો ત્યારે તમને કોઈ પ્રોત્સાહન આપે છે તો કહે છે કે હા અમારા પિતાજી છે અને ઘરના કોઈ પણ વ્યક્તિ છે આપણને પ્રોત્સાહન આપતો હોય છે કે આપણે જેમાં માહિર હોય છે કે આપણને આવડત છે કે કોઈને ક્રિકેટમાં હોય, કોઈને કોઈ રમતોમાં હોય, કોઈને ડ્રોઈંગમાં હોય કે કોઈ પણ એક્સરસાઇઝ કોઈ પણ જે શાળાકીય પ્રવૃત્તિ હોય કે કાંઈ પણ હોય છે તો આપણે ઘર તરફથી અને શાળા તરફથી પ્રોત્સાહન મળતું હોય છે. તો હવે આપણે આગળ જોઈએ કે જે આપણે ટીમને મળીએ છીએ એમાં આપણે આગળ જોઈએ તો કે અમે એમને પૂછ્યું અમને તમારી ટીમ વિશે કહો. હવે આપણે એમને પૂછીએ છીએ કે હવે તમારી ટીમ વિશે કહો. તો આપણે કોની સાથે વાત કરી હતી, તો અફસાના, આફરીન, ખુશનુર અને ઝરીના, આપણી 4 છોકરીઓ વિશે વાત કરીને દરેકના ઘરમાં શું હતું, તો દરેકના ઘરમાં છે કે છોકરીઓને રમત દેવામાં આવતી ન હતી પણ છતાં પણ મદદથી, શિક્ષકના મદદથી છે અને બધા જે ફ્રેન્ડો છે બધાને કોઈક ને કોઈકની મદદથી હા પાડે છે અને એ લોકો શું રમતના મેદાનમાં જાય છે ને સારી ખેલાડી તરીકે સાબિત થઈ છે. શું કામ ના પાડતા કે પહેલા તો કે લિંગ ભેદ હોય છે એના માટે કે છોકરા છોકરીઓની રમત સરખી ના હોય, છોકરી આ રમત ના રમી શકે અને અમુકને તો આર્થિક પરિસ્થિતિના કારણે ના પાડે કે રમવા માટે ખૂબ શક્તિની જરૂર પડે છે. શક્તિ આપણે દૂધ ને ખોરાક મળે ને એના માટે પૈસા હોતા નથી, એટલા માટે આવી બધી પરિસ્થિતિના કારણે છે ના પાડતા હોય છે. છતાં પણ છે છોકરીઓને પ્રોત્સાહન મળે છે અને છોકરીઓમાં આગળ પણ આવે છે. હવે જોઈએ, હવે એક છોકરી કહે છે શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગતું કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વડે કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. હવે એક છોકરીને મળીએ છે ત્યારે શું કહે છે કે શરૂઆતમાં મેદાનમાં રમવા જતાં અમને થોડુંક અનુભવ ઓલું થતું કે અમે રમશું તો બધા કેવો વિચાર કરશે એવું પણ કે છે કે કારણ કે છોકરીઓની ટીમ છે ક્યારે બાસ્કેટબોલ રમવા માટે મેદાનમાં નહોતી આવી પણ લોકો તેને જોવા માટે આવતા હતા. પણ પછી બધાના મગજમાંથી નીકળી ગયું કે ના છોકરીઓ પણ બાસ્કેટબોલ રમી શકે છે. હવે અફસાના કહે છે અમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ પરંતુ આ ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમને લીધે શક્ય બન્યું છે. હવે અફસાના નામની છોકરી શું કહે છે કે અમે પહેલી વખત જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે તે 11 વર્ષની છોકરી હતી. ત્યારે કોઈ છોકરીને બહાર રમવા દેવામાં આવતું ન હતું. છતાં પણ તેઓ શું કરે છે કે એ લોકોને દોડીને કસરત કરીને આ બધી રીતની મહેનત કરે છે ને રમત રમ્યા પછી તેઓ એ 2 વર્ષ પછી છે તેઓ બીજી જગ્યાએ મેચ રમવા જઈ શકે એટલે કે બાસ્કેટબોલની ક્યાંય પણ સ્પર્ધા હોય ક્યાંય પણ રમત હોય તો તે લોકો ત્યાં જઈ શકે છે કે આ અમારી મહેનત અને અમારા જે શિક્ષક કોચ છે બાસ્કેટબોલ એને જે અમને તાલીમ આપી છે એના કારણે જ આ બધું શક્ય બને છે. કોઈ પણ રમત રમવી હોય અથવા તો તમારે ભણવું છે તમે એમને તો જાતે ભણી નથી શકતા, અહીંથી અમે તમને ભણાવીએ છીએ ત્યારે તમે ભણી શકો છો. તો કોઈ પણ ક્રિકેટ રમવું છે તો ક્રિકેટ રમવા માટે ખૂબ જ પ્રેક્ટિસની જરૂર પડતી હોય છે. એ રીતના બાસ્કેટબોલ રમવા માટે પણ જરૂર હોય છે. તો એના આપણે ધારો કે ડાન્સિંગ ક્લાસ શીખવું છે તો આપણે શું કરશું, તેના જે ક્લાસીસ ચાલુ હોય છે તો આપણે ત્યાં શીખવા જશું. તો કોઈ પણ વ્યક્તિ છે એમને આવતો નથી શીખીને એને શીખવા જવું પડશે. જે ઘણાના હોય કુદરતી કળા હોય છે, ઘણામાં કુદરતી કળા હોય છે તો એને આવડત હોય છે તો એ કરી શકે છે. તો કહે છે કે અપ્સરા કહે છે કે અમારી
એની મદદથી અમે આ શીખી શક્યા છીએ. હવે બીજી છોકરી કહે છે, હા અમે સાચે સખત મહેનત કરી છે, કોચ ખૂબ જ કડક છે, અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરે છે. હવે જે એના ટીચર છે કોચ એ ખૂબ જ કડક એટલે કે સખ્ત, કારણ કે એમાં તો અમને શીખવાડવા માટે કડક રહેવું પડે. તો કે અમે બધા સાથે દોડીએ છીએ અને પછી અમે બધા કસરત કરીએ છીએ. તો રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. હવે અમે તમને એમ કહીએ અમારો વિષય તમને ભણાવવાનો છે, તો અમે તમને કેવી રીતના કહીએ કે તમારે પરીક્ષામાં સારા માર્ક્સ લેવા છે, તો અમે તમને એમ શીખવીએ કે તું બેટા લખીને પાકું કર, તને યાદ ના રહે તો લખીને પાકું કર, તું 5 વખત લખ, ના યાદ રહે તો 6 વખત લખ, તો તને આસાનીથી પ્રશ્ન રહી જશે. આવી રીતના અમે તમને શીખવીએ છીએ. તો એવી રીતના રમતના જે ખેલાડી છે એને કેવી રીતના ટ્રીટ કરવા, કેવી રીતના શીખવો, તો એ રમતના જે છે નેતા છે એના જે કહીએ ને ટીમના કેપ્ટન એ શીખવાડે છે. તો કે અમને શીખવાડે છે કે એમાં કેવી રીતના શીખવું, બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણે ટુકડીના ખેલાડીઓને આપવો, પછી બોલ કઈ રીતે કોર્ટ પર ઝડપથી દોડવું, સામી ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો અમને ખૂબ જ અભ્યાસ કરતા હતા. હવે આપણે જોઈએ છે કે બાસ્કેટબોલમાં શું હોય છે, તો બાસ્કેટબોલ હોય છે તો બે ટીમ હોય છે, પછી બે ટીમ વચ્ચે રમાતું હોય છે અને પછી બોલ છે એના સમય શું, તો અહીંયા બાસ્કેટ આપેલું હોય છે કે આવી રીતના જારીવાળું દોરેલું હોય છે, એમાં બોલ નાખવાનો હોય છે. એટલે એ કહે છે કે અમને છે એ શીખવે છે કે અમારે બોલ છે કેવી રીતના એમાં નાખવો. અહીંયા છે જારીવાળો બોલ હોય છે, જારી હોય અને એની અંદર છે આપણે બોલ નાખવાનો છે, એ બાસ્કેટબોલ થઈ ગયો છે. પણ કેવી રીતના અમારા ખેલાડીને કેવી રીતના આપવું, સામેવાળા ખેલાડીને પસાર કરીને કેવી રીતના બોલ બાસ્કેટ સુધી પહોંચાડવો, એ અમને બધું શીખવે છે. એ અમારી મહેનત ને એમની મહેનતથી અમે આ બધું શીખી શકીએ છીએ. ગુણ પ્રાપ્ત, તો એમાં સ્કોર હોય છે કે આના આટલા સ્કોરથી તમે લોકો ક્રિકેટ જોતા હશો, ટીવીમાં જે સ્પોર્ટ્સ ચેનલ આવે છે એમાં વિવિધ રમતો આવતી છે એ પણ તમે જોતા હશો. તો કે અમારે સ્કોર ગુણ કેવી રીતના મેળવવા એ પણ અમે શીખવતા હોય છે. આગળ જોઈએ તો આફરીન કહે છે, કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, ખેલાડીની જેમ રમો. જો તમે થોડી ઈજા થઈ હોય તો રમવાનું ચાલુ રાખવાનું. અમે એકબીજાને ટેકો આપતા ને કહેતા ચલો ઉઠો, તમારું સારું થઈ જશે, હવે તમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ સરસ રમીએ છીએ. હવે જો અહીંયા આપણે ચિત્ર આપેલું છે કે છોકરીઓ બાસ્કેટબોલ રમે છે, તો કે છે કે અમે અમારા શિક્ષકે એવું શીખવાડ્યું હતું કે તમે જ્યારે રમતના મેદાનમાં હો ને ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો, તમે ખેલાડી છો. તો તમારે એ ખેલાડી છો એવી ભાવનાથી તમારે રમવાનું છે. છોકરી છે એ છોકરીની શરમ લઈએ છે તમારે મૂકી દેવાનું છે. અને જો ઈજા થાય ને તો એને ગણકારોને કે ઊભું તરત થઈ જવાનું કે તમને કાંઈ નથી થયું. તો કે અમે અમારી ટીમને એકબીજાને ટેકો આપતા, કોઈ પડી ગયું હોય તો ગરવાથી કે તો શું કહેવાનું, અમે એવું કહીએ કે તને સારું થઈ જશે. એવી રીતના અમે રમીએ છીએ. એવી રીતના અમે એકબીજાને સહકાર આપીએ છીએ કે તમે ટીમ જવામાં વધારે સારી રીતે રમી શકીએ છીએ અને બીજાને સારી રીતે અમે હરાવી શકીએ છીએ. પણ જો તમે અંદરોઅંદર તમે કંઈક એકને વાગી ગયું તો કે તારા કારણે આવું થયું છે, તારા લીધે આવું થયું છે, એવું કરો તો કોઈ રીતે તમે કોઈની સામે લડી શકો નહીં, તમે હારી જાઓ. હવે એક છોકરી કહે છે અમે છોકરાઓની ટોપલી સાથે પણ રમીએ છીએ અને એમને હરાવીએ પણ છીએ. હવે શું કહે છે કે અમે છોકરાઓની ટોપલી સાથે પણ અમે રમતા હોઈએ છીએ અને એને પણ અમે હરાવી દઈએ છીએ. ચલો હવે આપણે પાછો પ્રશ્ન આવે છે કે તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? હવે તમારી સામે પ્રશ્ન છે કે આપણી શાળા છે અથવા તો આપણી આજુબાજુમાં છે તો છોકરાઓ અને છોકરીઓ અલગ અલગ રમત રમે છે કે એક જ સરખી રમત રમે છે? તો હા, મારી શાળા કે પડોશમાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે અને છોકરીઓ છે લંગડી છે, કોથળા દોડ છે, લીંબુ ચમચી છે, ખોખો જેવી રમતો રમે છે. જ્યારે દોડ છે, લાંબા કૂદકા છે, ઊંચી કૂદ છે, ગોળા ફેંક છે, વોલીબોલ જેવી રમતો છે છોકરાઓ તેમજ છોકરીઓ બંને રમી શકે છે. હવે આપણે પણ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે રાખીએ છીએ ત્યારે આપણે કોથળા દોડ છે, લીંબુ ચમચી છે, ગોળા ફેંક છે,
હવે આપણે એ પ્રશ્ન કે બંને રમતો રમે છે તો શું તફાવત છે? તો કે હા, જુદી જુદી રમતોમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં તફાવત જોવા મળે છે. તો છોકરાઓ વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમતા હોય છે, અને જ્યારે છોકરીઓ તે રમતો હળવાશથી રમે છે ને તેમાં આક્રમકતા જોવા મળતી નથી. હવે આપણે જોઈએ કે છોકરાઓ કેવી રીતના રમતો રમતા હોય છે અને છોકરીઓ છે તે પણ કેવી રીતના રમતો રમતી હોય છે. છોકરા એકદમ ઉત્સાહથી અને એકબીજા પર આક્રમણ કરવું હોય છે, અને છોકરીઓ કબડ્ડી રમતી હોય તેઓ કોઈને પર એવો અટેક કરવો, આક્રમણ કરવું એવી રીતના નથી રમતી, હળવાશથી રમતી હોય છે. તો આ તફાવત આપણને જોવા મળે છે. પછી આપણને પાછો છે એક પ્રશ્ન છે કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? હવે બંનેની રમતો અલગ અલગ હોવી જોઈએ કે શું? તો કે હા, ના, હું એવું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી ન હોવી જોઈએ. તેમાં ભેદભાવ એટલે કે અંતર રાખવાની કોઈ જરૂર નથી હોતી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ એટલે છોકરો કે છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતા આધાર ઓળખે છે. એ આપણે વાત કરીએ ને કે આપણામાં કેવી આવડત છે ને એના ઉપર આધાર રાખે છે, પણ કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં કે છોકરાની રમત અલગ હોવી જોઈએ, છોકરીની રમત અલગ હોવી જોઈએ. બંનેની શક્ય છે, પણ એની ક્ષમતા કેટલી રમવાની છે એના ઉપર રમતો તે રમી શકે છે. હવે આપણે એક હોમવર્કમાં બે ક્વેશ્ચન લઈએ, બરાબર છે? તો બે ક્વેશ્ચન ક્યાં લેશો? કે તમારા વિચારે લખવાનું છે. આપણે જે લાસ્ટ ક્વેશ્ચન જોયો ને કે મેં તમને એમ કીધું કે ના, છોકરા છોકરી વચ્ચેનો છે એ ભેદભાવ ના હોવો જોઈએ. છોકરાઓ ને છોકરાઓની, છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? તમે શું વિચારો છો? તમારા મંતવ્ય લખવાના છે આમાં, બરાબર છે? ચાલો આપણે આગળ જોઈએ. અમે કહ્યું કે તમારી ટીમ વિશે વધારે કહો. હવે કે છે કે તમારી ટીમ વિશે અમને વધારે માહિતી આપો. હવે એક છોકરી કહે છે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક જ થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ. અમે કેવી રીતે સાથે રમવું તે અમે શીખીએ. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક મળી છે. મેચ સોલાપુર હતું. હવે કહે છે કે અમારી થોડી છોકરીઓ છે અને મુંબઈ રમવાની તક મળે છે તે સોલાપુરમાં હતી. હવે ઝરીફ કહે છે જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીમાં જરાય પણ સહકાર જેવું નહોતું. હવે છોકરી વાત કરે છે કે અમે સોલાપુર ગયા ત્યાં ઘણા બધા રાજ્યોની છોકરી હતી. તો કે છે તે અમારી સાથે ખરાબ વર્તન કરતી હતી. તે અમને સરખી રીતના રમવા દેતી ન હતી. મેચ દરમિયાન મેં બોલ ટીમમાં એક સભ્ય સામે ફેંક્યું પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી. ભૂલ માટે મને જવાબદાર ઠેરવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા. પરંતુ આવું ક્યારે અમારી પોતાની ટીમમાં થયું ન હતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા. કહેતા કંઈ વાંધો નહીં, ફરી આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ મહત્વનું છે કારણ કે અમે બધા ટીમનો એક ભાગ છીએ. હવે અહીંયા શું કહે છે ઝરીફ કે અમે સોલાપુર ગામમાં રમવા માટે ગયા હતા. ત્યાં અનેક રાજ્યોની છોકરીઓ હતી. તો કે જે એક વખત બાસ્કેટ છે મારાથી મેં ફેંક્યો તેને ના પકડી શકતો તે મને દોષ દેવા લાગ્યો અને કે છે અને અમે ટીમ હારી ગઈ. તો કે છે અમારી ટીમ એવી હતી કે અમે કદાચ એવું બને તો અમે એકબીજાને કહીએ કે કાંઈ વાંધો નથી ફરીથી સારું રમીશું. તો કે છે મને એક છોકરી એવું કીધું કે તારા લીધે આપણે હારી ગઈ. પણ ટીમમાં એકતા હોય ને તો જ મિત્રો આપણે સરખી રીતના જીતી શકીએ છીએ. હવે આપણે ધારો
છોકરીઓ કેવી રીતના રમે છે કે અહીંયા સોલાપુરમાં રમ્યા પછી અમને એવું લાગ્યું કે આપણી ટીમની શું ખાસિયત છે, કે આપણામાં શું ખાસિયત એટલે કે આપણામાં શું ખામી છે, તો બધાને એક સરખો વચ્ચેનો સહકાર હોય તો જ આપણી એની તાકાત બને છે. એ અમે લોકો સમજી ગયા પછી અમે સારી રીતે રમી શકીએ. હવે આપણને ફરી પ્રશ્ન છે કે તમે શાળા કે શાળા બહારના ક્યારેય તમારા વર્ગની ટીમમાં ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો? તમે કઈ રમત રમ્યા છો? હવે આપણે પાછો પ્રશ્ન પૂછે છે કે આપણે શાળા છે તો એની બહાર કે આપણે કે રમી શકીએ છીએ? તો તમે કહેશો કે હા, હું અને મારો મિત્ર શિવાંશ અમારી શાળાની કબડ્ડીની ટીમમાં અમારા વર્ગની ટીમમાં ભાગ તરીકે રમ્યા હતા અને અમારી ટીમ છે બીજી શાળાની ટીમમાં સાથે રમ્યા હતી, તો અમે કબડ્ડીની રમત રમ્યા હતા. પછી છે કે પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? હવે આપણી માટે રમવું હોય અને ટીમ માટે રમવું હોય તો શું તફાવત છે? તો પોતાના માટે રમવું એટલે ટીમના અન્ય ખેલાડીઓનો ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતનો દેખાવ સારો લાગે તે રીતે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવાનો હોય છે. જ્યારે ટીમ માટે રમવું એટલે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમની જીત માટે આપણે રમવાનું હોય છે. હવે આપણે કોમ્પિટિશન હોય, ધારો કે કોઈ પણ કોમ્પિટિશન હોય તો પોતાની એકની કોમ્પિટિશન હોય તો એમાં આપણી આવડત દેખાડવાની હોય છે અને ટીમ સાથે રમવાનું હોય તો આપણે ટીમના સહકારથી આપણે ટીમને જીતાડવાની છે. પણ આપણા માટે રમવું હોય તો આપણે કોઈની ચિંતા કર્યા વગર આપણે રમવાનું હોય છે. એ આ તફાવત આપણને એમાં જોવા મળે છે. હવે પછી છે કે જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? તો કેમ? તો હું ટીમમાં જે રમતો હોઉં ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે. જ્યારે ટીમ ભાવનાથી રમત રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે અને ટીમ જે આપણી વિજયી બને છે. હવે આપણે કોઈ પણ ટુકડીમાં રમતા હોઈએ, દાખલા તરીકે આપણી મુરલીધર સ્કૂલ છે કે ચાલો 5મા ધોરણ અને 6ઠા ધોરણ વચ્ચે આપણે કોમ્પિટિશન છે કે કબડ્ડીની, તો 5મા ધોરણનું જે ગ્રુપ છે તો એ ગ્રુપ છે ધારો કે મિત છે, યશ છે, પછી નંદન છે, તો એક ટુકડી એની છે તો એ ટીમ માટે રમશે કારણ કે એને 6ઠા ધોરણની ટીમને હરાવી છે. તો ટીમમાં એકતા હશે તો એ જુસ્સાથી રમશે કે આપણે સામેની ટીમને હરાવી છે, માટે આપણે ટીમ માટે રમવું જોઈએ. હવે પછી આપણને પાછો પ્રશ્ન છે કે તમારી ટીમ અપ્સરા સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગાપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? તો કે અમારી ટીમ નાગાપાડાની ટીમ જેવી છે કેમ કે નાગાપાડાની ટીમનો દરેક સભ્ય ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક નથી ઉડાવતા પરંતુ ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરે છે અને તેમની ટીમમાં સમૂહ ભાવના છે, સંપ છે તથા દરેક ખેલાડી છે પૂરી લગનથી રમે છે અને જીતે છે. ને સોલાપુરની ટીમમાં આવું જોવા મળતું નથી. આપણે જોયું કે સોલાપુરની આ લોકોની ટીમ સોલાપુર ગયા હતા તો સોલાપુરમાં એમને કેવો ખરાબ કરતા હતા કે બીજાનો દોષ છે એ લાગે છે. પણ આ ટીમ અફરીનની ટીમ છે, અપ્સરા ખુશનુરની છે, નાગાપાડાની ટીમ છે તો એના જોડે આપણે ટીમ હોય છે કે સહકાર આપણને મળવો જોઈએ તો જ આપણી ટીમને આપણે જીતાડી શકીએ છીએ. હવે જોઈએ કે હવે અમે કહ્યું તમે ઘણું બધું કર્યું, હવે પછી શું થયું? તો કે છે અફસાના કે છે અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીની જેમ પ્રસિદ્ધ બનીશું. અમે આ બધા સારું રમવા માંગીએ છીએ અને અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક જીતી શકે એમ અમે સ્વપ્ન સાકાર કરીશું. હવે અહીંયા આપણે સમયપત્રક આપણે ટુર્નામેન્ટ સમયપત્રક તો કે બાંદ્રા છે તો એનએમસી ડિસેમ્બર 2007, શ્રી રામપુર 17 જાન્યુઆરી 2008, એનબીએ આમંત્રક પત્ર છે 23 જાન્યુઆરી 2008 અને એનએસએ જીમ નાસિક તો કે 8 જાન્યુઆરી 2008. તો કે અમે રમીએ છીએ અને અમે અમારા શહેર રાજ્યનું છે નામ રોશન કરવા માંગીએ છીએ. અમે વધારે મહેનત કરીને દેશ માટે રમવા
ઈચ્છીએ છીએ। તો હવે આપણને ફરી પાછો એક ક્વેશ્ચન છે કે તમે ક્યારે શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તો તમને કેવો અનુભવ થયો હતો? તો તમે કહેશો, શું કહેશો? તો કે હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતો અને પ્રતિયોગિતાઓમાં ભાગ લીધો છે। એમાંથી ઘણી બધી રમતોમાં અને પ્રતિયોગિતામાં ઇનામ અને પુરસ્કાર પણ મળ્યા છે। તો શાળા તરફથી રમવું અને ખૂબ જ ગમે છે। મારી શાળાનું નામ રોશન કરવું એ મારા ગૌરવ અને સન્માનની છે। હું મારી શાળાની ટીમનું એક અભિન્ન અંગ છું। આપણે કોઈ શાળા તરફથી રમવા માટે બહાર મોકલે તો આપણને ખૂબ જ ગમે છે। એમાં આપણે જીતીને લાવીએ છીએ તો આપણને ઇનામ મળે છે, સાથે સાથે બધાને પ્રોત્સાહન મળે છે અને શાળા તરફથી પણ આપણને પ્રોત્સાહન મળતું હોય છે। તો તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને એ જગ્યાએ જવું કેવું લાગ્યું? તો કે છે હા, મને જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા હતા। તે જગ્યા ખૂબ જ સુંદર હતી। મને ત્યાં રમવામાં જવું ખૂબ જ સારું લાગ્યું। હરીફ ટીમે અમારી ટીમ સાથે સારો અને સહકારભર્યો વ્યવહાર કર્યો હતો, ત્યારે ખૂબ જ મજા આવી હતી। અમારી ટીમ જીતી, તેને કારણે અમને ખૂબ જ મજા આવી હતી। હવે આપણે આવી રીતના ઘણી બધી સ્પર્ધા હોય તો આપણે એક શાળામાંથી બીજી શાળામાં જવાનું હોય, એક ગામથી બીજે ગામ પણ જવાનું હોય છે। હવે તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? તો કે હા, ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી ઘણી બધી ક્રિકેટ મેચ જોઈ છે, જેવી કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019 અને T20 વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી। હવે તમે કઈ કઈ રમતો રમો છો? તો હું ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર રમતો રમું છું। ઇન્ડોર રમતો જેવી કે કેરમ છે, સાપસીડી છે, બાજી પત્તા છે, ચેસ છે વગેરે રમતો છે। તો આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન છે, ક્રિકેટ છે, ઘણી બધી રમતો છે એ રમીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણે છે અહીંયા આ જે વિડિયો લેક્ચર છે એમાં છે આપણે અહીંયા ટોપિક 4 પૂરો કરીશું। તમે પણ તમારા મંતવ્ય પ્રમાણે તમે કઈ કઈ રમતો રમો છો, તમને કેવી રમત રમવી ગમે છે, તમે બહાર બીજી શાળામાં રમવા જાઓ તો તમને કેવું લાગશે, એ તમારા મંતવ્ય પ્રમાણે તમે તમારી રફ નોટમાં તમારા વિચારો છે તમે લખજો તો તમને વધારે મજા આવશે। બાકીનો પાર્ટ આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું। થેન્ક યુ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ હવે પછી પ્રશ્ન છે કે તમે છે કઈ કઈ રમતો રમો છો? તો તમે કહેશો કે હું ઘણી બધી ઇન્ડોર રમત રમું છું, એ બધું ઓકે। તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો। હવે તમને જે ખબર હોય કે કયા ખેલાડી છે એ રમતનું નામ શું છે એ તમારે લખવાનું છે। તો કેવી રીતના? બરાબર છે? અહીંયા ખેલાડીનું નામ લખવાનું અને અહીંયા રમતનું નામ, બરાબર? તો હવે છે અહીંયા છે મહેન્દ્રસિંહ ધોની। હું એક બે નામ લખું છું, પછી તમારે જ લખવાનું છે। તો ક્રિકેટ, બરાબર છે? પછી વિરાટ કોહલી, ઈ પણ ક્રિકેટ। પછી વિશ્વનાથ આનંદ, તો ચેસના ખેલાડી છે। પછી અભિનવ બિંદ્રા, ઈ છે રાઇફલ શૂટિંગના ખેલાડી। પીવી સિંધુ તો બેડમિન્ટનના ખેલાડી છે। સાયના નેહવાલ તો બેડમિન્ટન છે જે આપણે હિન્દીમાં ભણી ગયા। મેરી કોમ તો બોક્સિંગના છે। પછી વિજેન્દ્રસિંહ બોક્સિંગના, મિથાલી રાજ ક્રિકેટના, સુશીલ કુમાર કુસ્તીના, સાક્ષી મલિક કુસ્તીના અને બાઈચુંગ ભૂટિયા તો ફૂટબોલના। તો આવા વિવિધ ખેલાડીઓ છે તો એના નામ છે તમારે લખવાના છે, બરાબર છે? એ તમારું હોમવર્ક છે। આટલા જ નામ નહીં, આના સિવાયના નામ છે તમારે બાકીના લખવાના છે, બરાબર? ચલો, મેં પૂછ્યું શું તમને કોઈ તકલીફ પડી હતી? ખુશી
તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેને કહ્યું, હું છોકરો છું, હું તો અવશ્ય રમીશ. હવે વિચાર કરો, નાનો 5 વર્ષનો જે જન્મનો ભાઈ છે એના માતાને એવું કહેતો હોય કે મમ્મી દીદી આ રીતના મેદાનમાં રમવા જઈએ તો સારી ના લાગે. એની માતા શું પ્રશ્ન કહે છે કે તું રમવા જઈશ તો કે હું તો છોકરો છું. તો જો આવા નાના 5 વર્ષના છોકરાને ખબર પડે છે કે આવો ભેદભાવ કરે છે. અફસાના કહે છે પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાવ કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છા અને પ્રેરણા મેળવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ છે 3 છે